પશ્ચિમ કચ્છ ભુજ પોલીસની પેરોલ ફ્લો સ્કોડે એક મહત્વની કાર્યવાહી કરતા દયાપર પોલીસ સ્ટેશનના ફેટલ અકસ્માતના ગુનામાં છેલ્લા 7 વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા આરોપીને વડોદરા ખાતેથી દબોચી લીધો છે। વર્ષ 2017માં દયાપર પોલીસ સ્ટેશન હેઠળ આઈપીસી કલમ 279, 304 337 તથા એમવી એક્ટની કલમો હેઠળ ગંભીર અકસ્માતનો ગુનો નોંધાયો હતો। આ ગુનાનો મુખ્ય આરોપી રાકેશ કુમાર મહાવીર પ્રસાદ સૈની રહેવાસી રાજસ્થાન ગુનો આચર્યા બાદ નાસી છૂટ્યો હતો અને સતત પોલીસ પકડથી દૂર રહેતો હતો। બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચનાથી પેરોલ ફ્લો સ્કોડની ટીમ રાજસ્થાન તપાસમાં ગઈ હતી। ટેકનિકલ એનાલિસિસ અને મોબાઈલ લોકેશનના આધારે જાણવા મળ્યું હતું કે આરોપી હાલ વડોદરાના ગોત્રી વિસ્તારમાં છુપાયેલો છે। ટીમે તાત્કાલિક વડોદરા પહોંચી સ્થાનિક પોલીસની મદદથી દરોડો પાડ્યો અને અંબિકાનગર પાસે આવેલા દત્તનગરના એક મકાનમાંથી આરોપી રાકેશ કુમારને ઝડપી પાડ્યો હતો। આરોપીનો કબજો મેળવી આગળની કાર્યવાહી માટે દયાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। JNT ન્યૂઝ ભુજ।